તો મિત્રો અટાણે 5-6 વાગ્યા હું જાઉં છું ગોંડલ ચોકડી રાજકોટમાં આવે છે. તો ત્યાં થોડું કામ છે, થોડા સ્ટુડિયો રિલેટેડ. તો આપણે અહીંયા અટાણે જવાના છે અને અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય એટલે હમણાં તમને ત્યાં જઈને આપણે તમને મળીએ. અને કેવી રીતે જવું જોઈએ, બસમાં જવું કે રિક્ષામાં આવીએ અમારા. તો અટાણે આપણે જઈએ છીએ અહીં રિક્ષાની રાહ જોઈએ છે એટલામાં. અને અટાણે આપણે જવાનું છે મર્સિડીઝના શોરૂમની બાજુમાં. તો અટાણે કંઈ મળતું છે નહીં અને હમણાં અહીં ઘડી કોઈ બહુ જોવું એટલામાં મળે તો આપણે અહીંયા જવું અને વિડીયો શૂટિંગનું જે છે એ આપણે કરવાનું છે. તો મિત્રો આપણે અટાણે આવી ગયા સ્કાય મોલે ધ્રુવભાઈ પાસે મળવા. આખો મોલ ખાલી જ છે, જો તમને દેખાડો, આખો મોલ ખાલી છે. અટાણે આપણે આવી ગયા છે ધ્રુવભાઈને મળવા. હાલો હવે મળીએ અને પછી તમને મળીએ. જપ્પી ઓલાનો આપણો કોણ કોણ આપણે સંદીપ દાઢીની સ્ટાઇલમાં વિડીયો કરવાનો ટીચરનો બનાવી નાખી. હાલો ડન, હાલો ક્લિપ ડન થઈ ગયા નેચરલ. હાલો છોકરા મિત્રો અટાણે અમારે શૂટિંગ ચાલુ છે અટાણે, એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. હવે નિંદર છોકરાઓ બધે નવરાત્રી આવે છે, બધે ગર્લફ્રેન્ડ જોઈએ છે ને, ગરબા શીખવાડવું એમાં ધ્યાનથી શીખવાનું. હાલો બરાબર, બધે હાલો ગોટા બરાબર છોકરી તમે બી આવી શકો. તમે ગરબા રમો પ્રેક્ટિસ. અત્યારે શૂટિંગ ચાલુ છે અમારું. આ વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. ઓરિજિનલ કરવો છે. શું કેવું ભાઈ, મજા જ આવે છે ને? મજા તો આવી રાખે હરખા ભેગા ટ્રિગર ઇન્સાન. આપણે અહીંયા શૂટિંગ હાલે છે ઇન્સ્ટાગ્રામની રીલનું. ભાઈ આપણે કાયદેસર આ મહેનત કરે છોકરો બરાબર. આપણે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરશે ને ધબાકા બોલાવશે એટલે સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા નવા વિડીયો તમને જોવા તો મળશે. ફૂલ રીલ બાકાજીકી વાળા કાયદેસર બંધ જ છે. બની ગયો આપણા બ્લોગમાં ચાલુ જ છે હવે. જો અહીંયા બધી હું હરકત થાય આનામાં દેખાતી જ રહે. હા, અને અમે બધા ભેગા થઈ અને ઘણા બધા 20 જણા ભેગા થઈને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ઘણું બધું કરવાના ચાલુ જ છે. ધીમે ધીમે તમને દેખાતું જાય. એટલે આ ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવું જરૂરી. ધ્રુવભાઈએ કીધું એટલે સમજ રહેવાના. સસ્તો ટ્રિગર. સસ્તા ટ્રિગર. हमारे साथ कौन आप जानते हो इनको? ये नहीं जानते यार, गुजराती वाली पब्लिक मेरे को जानती है, ये नहीं जानते यार. मेरे साथ में हिंदी में ब्लॉग बनाऊंगा तो ये भी जानेंगे बराबर ना. पर एक कॉमन चीज, ये ध्रुव मैं इंडिया टैलेंट मैं इनसे लूंगा. और मैं नहीं दूंगा. चश्मा अगला ये टैलेंट प्लस पसंद है. टैलेंट जरूर दूंगा. वो टैलेंट नहीं लूंगा. टैलेंट के सिवा मैं और कुछ लेना भी नहीं चाहता. डार्क हो गया, डार्क हो गया. इसमें टैलेंट है थोड़ा बहुत. ये सब बोलने की बात है, वरना मैं कभी अपना टैलेंट दिखाऊंगा. दिखा अभी क्या तुम्हारी तरफ क्या टिकटॉक की तरफ मुझे करूँ अभी. टिकटॉक में नहीं आया था. हाँ आप लोग का धजागरा मत करोगे तो भाई. ये एक तो ज्यादा है भी नहीं और तुम धजागरा कर रहे हो यार. भाई देखो ये धजागरा आपके लिए नया शब्द होगा डिक्शनरी में. धजागरा है और ये गुजराती में है ना, बोलेंगे बराबर. तो इसमें थोड़ा गुजराती और हिंदी सब मिक्स चलता रहेगा बराबर. आप लोग एंजॉय करो गुजराती और हिंदी. और ये बराबर बीच में आता रहेगा बराबर. ये जरूरी है. हमारे बीच में रहोगे, हमारे बीच के. और बाकी बात रही टैलेंट की, तो सारे टैलेंट पब्लिक में नहीं दी सकते. वो मैं पर्सनली दिखाता हूँ कभी. इनको देखा ही होगा क्योंकि ये ना मिनी ब्लॉग में भी आते रहते इतना आ गए ना कि हमारे साथ भी हम इनके साथ બીજીએમઆઈ વાળો હે ને ઈ રાજકોટ પ્રોગ્રામિંગ ચાલુ છે. ફોટો ક્યાંથી પડે ફૂટું ઉપરથી ફૂટું ગમે એટલું ઝૂમ કરી લઈ. ફોટાનો મોડ બીજો પિક્સલ નો કાઢો. સાચું બોલી ગયા. એક સ્ટાર है, एक ट्रिगर इंसान. અરે कुछ भी लगे ईद को ये नाना छोकरा હતા. એક 10 વર્ષનો છે અને 4-5 વર્ષનો.
ટ્રાવેલિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય અને અત્યારે હું જાઉં છું હોસ્ટેલની તરફ. તો હવે હું હોસ્ટેલે જઈને પછી જમીને પછી હું તમને મળીને પછી આપણે બ્લોગને એન્ડ કરીએ. તો આપણે આ જે શૂટ કર્યું એ તમે રીલ તો જોઈ જ લીધી છે. તો એ રીલ તમને કેવી લાગી એ કમેન્ટ કરી દીજો. અને હા, જો આ ચેનલમાં હજી તમને એકવાર કહી દઉં કે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હજી બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવે છે એ તમારે હું માઇક લઈ લઈ એમાં હટી જાય. એટલે કે હવે આપણે માઇક તો લેવું જોઈએ, બ્લોગિંગ ચાલુ કર્યું છે તો આપણે જેમ બને હું ટ્રાય કરી કે બ્લોગ ડેઈલી નાખવું. ને તો હવે હાલો આપણે જઈએ હોસ્ટેલની તરફ પછી તમને મળીએ. તો મિત્રો આજનો બ્લોગ પહેલાં તમને કેવું લાગ્યું પહેલાં તો એ કમેન્ટ કરી દેજો. અને આ જે બી નવી ઓડિયન્સ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ઇન્સ્ટાગ્રામમાં આવી જ તમને રીલ્સ જોવા મળશે. અને જો તમને આવી યુટ્યુબમાં સિરીઝ જોવો તો તમને યુટ્યુબમાં પણ સિરીઝ આવી જોવા બનશે. અમે યુટ્યુબમાં સિરીઝ બનાવીશું તો તમને એની જાણ કરીશું કે યુટ્યુબમાં આવી રીતે આ સિરીઝ છે. તો જો જેની ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ન કર્યો હોય એ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને આમાં સબસ્ક્રાઈબ કરી દેજો છે. તો હવે હાલો આપણે મળીએ બીજા બ્લોગમાં. તો ત્યાં લગન બાય બાય.